જય શ્રી કૃષ્ણ। સુચિતાએ આંખો Uncertain. ખોલી અને ચારે તરફ જોયું। બ્લુ રંગની દિવાલો, બાજુમાં ટેબલ પર એક ફૂલદાની અને ફૂલદાનીમાં પીળા રંગના અને સફેદ રંગના ફૂલનો ગુચ્છો ગોઠવાયેલો। ફૂલદાનીની બાજુમાં થોડી મેડિસિન, પાણીનો ગ્લાસ અને એક પલંગ જેના પર સુચિતા હજુ સૂતી હતી। સુચિતાએ પલંગ પર બેસવાની કોશિશ કરી પણ શરીર અશક્તિના કારણે એકદમ ભારે લાગતું હતું। એટલે તે બેસવા માટે નિસહાય બની પડી રહી। ત્યાં જ રૂમમાં એક નર્સ આવી। નર્સે પૂછ્યું, અત્યારે કેમ લાગે છે? સુચિતાએ કહ્યું, માથું એકદમ ભારે લાગે છે, અશક્તિનો અનુભવ થાય છે, પરંતુ હું અહીં કઈ રીતે આવી? નર્સ કંઈ પણ જવાબ આપ્યા વગર જતી રહી અને સુચિતા વિચારમગ્ન બની ગઈ। એ કઈ રીતે અહીં પહોંચી એ એની આજુબાજુ જોવા લાગી। એનો મોબાઈલ શોધ્યો પણ મોબાઈલ ના મળ્યો। દિવાલ પર લટકાવેલ કેલેન્ડર તરફ તેનું ધ્યાન ગયું। તારીખ 22 એપ્રિલ 15। તે એકાએક ચીસ પાડી ઉઠી, ના, આવું ન હોઈ શકે। ત્યાં તુરંત દોડતા ડોક્ટર સાથે બે નર્સ રૂમમાં આવી પહોંચ્યા। સુચિતાની ચક્કડવક્કડ નજર અને એની પરિસ્થિતિ જોઈને ડોક્ટર નીરજે નર્સ ભૂમિને ઇન્જેક્શન તૈયાર કરવા માટે સાંકેતિક ભાષામાં કહ્યું। ઇન્જેક્શન જોઈને સુચિતાએ ફરી એકવાર ચીસ પાડી, પરંતુ આ ચીસ સાથે એ ગાઢ નિંદ્રામાં સરી ગઈ। અરે મમ્મી, તું ચિંતા ન કર, હું સહી સલામત મુંબઈ પહોંચી જઈશ અને પહોંચી તુરંત જ તને ફોન કરીશ, બસ। સુચિતા મુંબઈ નોકરી માટે આવી હતી અને તેનું મોટી કોર્પોરેટ કંપની દાસ એન્ડ દાસમાં ઇન્ટરવ્યૂ હતું। મુંબઈ સેન્ટ્રલ પહોંચી, ત્યાં તે સ્ટેશન પર દોડધામ, કુલ્લી માટે પેસેન્જરોની હાકલ પાડવી, ત્યાં પ્લેટફોર્મ પર નાસ્તા લઈ ફરતા ફેરિયાઓ, આ બધું જોઈ સુચિતા ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગઈ હતી। શું કરવું, કઈ રીતે મામાને ઘેર જવાનું, એ બધા વિચારો કરતી હતી। ત્યારે જ અચાનક કોઈએ આવી એનો હાથ પકડીને ચાલવા માંડ્યું। એ કંઈ સમજે કે બોલે એ પહેલાં જ, તમે સુચિતા? તમારા મામા પ્રભુલાલ હોસ્પિટલમાં દાખલ છે, પણ તમે કોણ? સુચિતાએ પૂછ્યું। અત્યારે મારી સાથે ચાલી આવો, બીજી બધી પછી। સુચિતા કંઈ પણ બોલ્યા વગર પેલા વ્યક્તિ સાથે ચાલવા લાગી। સ્ટેશનથી બહાર આવી બંને એક કારમાં બેઠા। કાર પૂરપાટ જતા બીજા વાહનોની સાથે રસ્તા ઉપર ભાગવા લાગી। કારમાં સુચિતાએ મૌન તોડતા પૂછ્યું, તમે મામાને ઓળખો છો? મામાને કઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે? પરંતુ પેલા વ્યક્તિએ કંઈ જવાબ આપ્યો નહીં। આમ અકળાઈને સુચિતાએ એનો મોબાઈલ હાથમાં લીધો, પરંતુ આ શું? મોબાઈલ પણ બંધ થઈ ગયો હતો અને ત્યાં અચાનક કાર એક બંગલા પાસે આવીને થોભી અને જોઈ ચોકીદાર બંગલાની ગેટ આગળ આવ્યો અને કાર બંગલાની અંદર આવી। સુચિતા બોલી, આ કોઈ હોસ્પિટલ નથી, કોણ છો તમે? અહીં શા માટે લાવ્યા છો? પેલા અજાણ્યા વ્યક્તિએ કારનો દરવાજો ખોલી સુચિતાનો હાથ પકડી બહાર ખેંચી પોતાની સાથે બંગલાની અંદર લઈ ગયો। સુચિતા પોતાનો હાથ છોડાવવાના પ્રયત્નો કરતી, સવાલો કરતી હતી, પરંતુ પેલા વ્યક્તિ પર કંઈ જ અસર ના હતી। બંગલાની અંદર આવતાની સાથે સુચિતાના શરીરમાં ધ્રુજારી પ્રસાર થઈ ગઈ। કેટલો વૈભવી ઠાઠ, રાચર ચીલું ભવ્યતા સાથે સુઘડતાનો સમન્વય, શાંત વાતાવરણ વચ્ચે એક ઠંડક પ્રસરી ગઈ હતી। સુચિતાને મૂકી પેલો વ્યક્તિ ત્યાંથી ચાલ્યો ગયો હતો। ત્યાં સામે ટેબલ ઉપર ટેલિફોન જોઈ સુચિતાએ ક્ષણ પણ બગાડ્યા વગર ફોનનું રિસીવર હાથમાં લઈ નંબર લગાડવા જતી હતી કે સામેથી અવાજ આવ્યો, ફોન નહીં લાગે। એક અજબ અટ્ટહાસ્ય અને કર્કશ અવાજ અથડાયો, પરંતુ ત્યાં કોણ હતું એ ખબર પડી નહીં। આ બંગલામાં તું તારી રીતે આઝાદ છે, એક નજરબંધ કેદી બનીને। સમય આવે તને છોડી દેવામાં આવશે, ત્યાં સુધી તું એક કેદી છે। હવે સુચિતા પાસે બીજો કોઈ ઉપાય હતો નહીં, સિવાય કે અહીં કેદી બનીને રહેવાનું। આમ ઘણો સમય વીતી ગયો। દિવસ સાંજની આછી ઓઢણી ઓઢી પોતાની ગતિએ રાતના વધામણા લઈ આગળ વધી રહ્યો હતો। આ તરફ સુચિતાએ વિચાર કર્યો, મગજ શાંત રાખવું પડશે, નહીંતર નહીં નીકળી શકાય। ચિઠ્ઠીમાં લખ્યું છે, બધી વ્યવસ્થા કરવામાં આવી છે, તો જોઉં લઉં કે શું ક્યાં છે, શાયદ નીકળવા માટે રસ્તો પણ મળી જાય। સુચિતાએ
તરફ નજર ફેરવી સામે એક રૂમ હતો. બીજા રૂમ સીડી ચડીને ઉપરના માળે હતા. સુચિતા પગથિયા ચડીને ઉપરના માળે ગઈ. સામે 2 રૂમ અને એક રૂમ ખોલી જવા પ્રયત્ન કર્યો પરંતુ નિષ્ફળ રહી હતી. બીજો રૂમ ખોલવાની કોશિશ કરી અને સફળતા મળી. રૂમનો દરવાજો ખોલતાની સાથે જ મીઠી માદક સુવાસ રૂમમાંથી આવી રહી હતી. તે રૂમમાં દાખલ થઈ એ રૂમને જોઈને અભિભૂતિ બની ગઈ. કેટલોક સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલ, એક તરફ મોટી સાઈઝનો પલંગ, પરીઓની વાર્તામાં હોય એવો સરસ મજાની ફૂલદાની સજાવેલા ગુલાબ, સૂરજમુખી, ટ્યુલિપ ગોઠવાયેલા પલંગની બીજી બાજુ ડ્રેસિંગ ટેબલ જેના પર સ્ત્રીના સાજ શૃંગાર કરવાની તમામ વસ્તુ ગોઠવેલી અને બિલકુલ બીજી તરફ એક મોટો ફેન્સી કબાટ. સુચિતાએ વિચાર્યું કે આ કબાટમાં શું હશે? કબાટ ખોલતાની સાથે જ અસંખ્ય કપડાની હારમાળા. આ જોઈ સુચિતાના મનના મગજના તરંગો અસ્ખલિત દોડવા લાગ્યા હતા. એ જ રૂમમાં બાથરૂમ પણ એટલો જ ભવ્ય હતો. આ બધું જોઈ સુચિતા અવાક બની ગઈ, પરંતુ તુરંત તેના મગજમાં કંઈક ઝબકારો થયો. અહીં અજવાળું છે, પરંતુ બારીઓ કેમ નથી? રૂમની બહાર જવા માટે, આવવા માટે માત્ર દરવાજો જ, બારીઓ નથી. સુચિતાએ ફરી નીચે આવી, પણ આ શું? હોલનો દરવાજો બંધ. કોણ આવ્યું? તેણી આમ તેમ તરફ નજર ફેરવી, જોઈ પણ કોઈ દેખાયું નહીં. જે ટેબલ ઉપર તેણીને જે પડેલી ચિઠ્ઠી મળી હતી, અત્યારે એ જ ટેબલ ઉપર ઘણી પ્લાસ્ટિક બેગ હતી. એ બેગ જોવા નજીક ગઈ, ત્યાં એક ફરી ચિઠ્ઠી હતી. એ ચિઠ્ઠી હાથમાં લઈ સુચિતા વાંચવા લાગી. આ બેગમાં તારા માટે જમવાનું છે. ત્યાં સુચિતાને ઝબકારો થયો. આટલી બધી મોટી ભૂલ કઈ રીતે કરી મેં? મારો મોબાઈલ એ હવે ચાલુ કરી ઘરે વાત કરું અને પોલીસ સ્ટેશનમાં ફોન કરું. સુચિતા પોતાનું પર્સ અને બેગ શોધવા લાગી, પરંતુ તેને યાદ આવ્યું બેગ અને પર્સ કારમાં જ રહી ગયા છે. હવે તેની પાસે અહીંથી બહાર જવા માટે કોઈ જ વિકલ્પ ના હતો. એ પોતાનું મન મનાવી ત્યાં જ બેસી રહી. રાતના 9 વાગ્યા. હવે તેણીને ભૂખ પણ લાગી હતી. ત્યારે એ વિચાર કરી પેલી બેગ ખોલવા લાગી અને જોયું ત્યાં એના ભાવતા ભોજનની વસ્તુઓ હતી. કકડીને ભૂખ લાગી હતી એટલે વધારે સમય વેડફ્યા વગર પોતાની મનગમતી વાનગી જમી બધી વધારાનો સામાન એકઠો કરી ખાલી બેગમાં ભર્યો અને તેણી પેલા ઉપરના રૂમમાં જતી રહી અને રૂમમાં જતાં જ પલંગ પર ફસડાઈ પડી. થોડી વારમાં તેણીની આંખો ઘસઘસાટ ઊંઘમાં ઘેરાઈ ગઈ. બીજા દિવસે સવારે જ્યારે સુચિતાની આંખો ઉઘડી ત્યારે એક અસહ્ય પીડા સાથે, અને એ પીડાનો દુખાવો ખૂબ હતો. તે તુરંત પલંગ છોડીને સામે ડ્રેસિંગ ટેબલના અરીસામાં પોતાની જાતને જોઈ રહી. આ શું થયું? કોને કહે? કોણ આવ્યું હતું? તે દોડતી દાદરના પગથિયાં ઉતરી નીચે હોલમાં જોયું તો રાતે એકઠો કરેલ સામાનની બેગ ન હતી. હોલ એકદમ સ્વસ્થ સુઘડ હતો. એ ફરી પેલા રૂમમાં ગઈ. આજુબાજુ તરફ નજર ફેરવી, પણ કંઈ હાથમાં ના આવ્યું. ત્યાં અચાનક ફોનની ઘંટડીનો અવાજ સંભળાયો. એ વિચાર કરવા લાગી, મારો મોબાઈલ નથી તો? ત્યાં રિંગ પૂરી થઈ. ફરી એકવાર ફોનની ઘંટડી વાગી. હવે એ ફરી નીચે હોલમાં આવી. ટેબલ ઉપર રાખેલી ફોનની ઘંટડી વાગી રહી હતી અને સુચિતાએ ડરતા ફોનનું રિસીવર હાથમાં લીધું. રિસીવર કાને ધરતા સાથે ફરી એ કર્કશ અવાજ, ચૂપચાપ જે કહેવામાં આવે એ જ કરવાનું છે. અત્યારે તૈયાર થઈ જા, તું કેદી છે, તારી સજા પૂરી થશે એટલે તને છોડી દેવામાં આવશે, એવો અવાજ સામેથી સંભળાયો. અને સામે છેડે ફરી એનું એ જ અટ્ટહાસ્ય અને ફોન કટ થઈ ગયો. ફરી સુચિતા પેલા રૂમમાં જતી રહી અને ફોનમાં કહ્યા મુજબ વર્તવા લાગી. આમ ને આમ કેટલા દિવસો પસાર થઈ ગયા પણ સુચિતાને ખબર ના હતી. પણ એક દિવસ સુચિતા બેભાન થઈ ગઈ અને એની જ્યારે આંખો ખોલી ત્યારે એની સામે ડોક્ટર નીરજ હતા. એને કહેવામાં આવ્યું કે તેણી સગર્ભા છે અને ડોક્ટર નીરજે દવા આપી અને સુચિતાની દેખભાળ વધારે પ્રમાણમાં થવા લાગી. દરરોજ ડોક્ટર એક વખત આવી સુચિતાનું ચેકઅપ કરી જાય અને જરૂરી દવાઓ પણ આપી જાય. આમ ને આમ 6 મહિના વીતી ગયા. એક દિવસ સુચિતા ફરી બેભાન થઈ ગઈ હતી અને એને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. એની આંખો ખુલી ત્યારે તે હોસ્પિટલમાં હતી. એણે શું જોયું? આ તરફ ડોક્ટર નીરજ કોઈને ફોનમાં વાત કરી રહ્યા હતા. કામ થઈ ગયું છે, સમાચાર સારા છે. સામે છેડે હવે કેટલો સમય? અને ડોક્ટર નીરજે કહ્યું 3 મહિના પછી નિરાંત.
પૂરી તકેદારી રાખવાની છે, નહીંતર ખબર છે ને, ધમકીભર્યા અવાજમાં તેણે ડૉક્ટર નીરજને કહ્યું. ડૉક્ટર નીરજ કહે, હા. ડરતા ડરતા એણે ફોન કટ કરી દીધો. સુચિતા વિચારી રહી કે આ શું થાય છે, કોણ કરાવી રહ્યું છે, એ કંઈ ખબર નથી. અને અચાનક એક દિવસ સુચિતાને અસહ્ય દુખાવો થવા લાગ્યો. આ દુખાવો પ્રસૂતિનો હતો. સુચિતાએ સરસ દીકરીને જન્મ આપ્યો, પરંતુ એ દીકરી એને જોવા દેવામાં આવી નહીં. જ્યારે સુચિતા ભાનમાં આવી ત્યારે એની પાસે એનો મોબાઈલ અને ફરી એકવાર ચિઠ્ઠી હતી. મોબાઈલ ખોલવાની સાથે એના અંગત ફોટાઓ હતા અને ચિઠ્ઠીમાં ફરી એકવાર ધમકી આપી હતી, કોઈને કંઈ પણ કહ્યું છે તો હવે તારી બાળકી જીવતી નહીં રહે અને હવે તારી સજા પૂરી થઈ ગઈ છે. થોડા દિવસ પછી સુચિતા હોસ્પિટલમાંથી બહાર નીકળી ત્યારે નર્સ ભૂમિએ આવી કહ્યું, સુચિતા, આ પેકેટ તું 2 વર્ષ પછી તારા ઘરે જઈ રહી છે, એ માટે આ કિંમત છે. ત્યારે સુચિતાએ ભૂમિને પૂછ્યું, કોણ છે એ? ભૂમિએ કહ્યું, ચૂપ રહેવા